નમસ્કાર દર્શક મિત્રો, BNSમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો આજના સમાચાર। શહેરના કુંભારવાડામાં ગત રાત્રે નગરસેવકના પુત્રનું દંગલ। આધેડને લોખંડનો પાઇપ ફટકારી ગંભીર ઈજા પહોંચાડી અપશબ્દો બોલી જ્ઞાતિ વિશે હળધૂત કરાયા। બાદમાં સાક્ષીને ફોનમાં ધમકી આપતા હોય અને જ્ઞાતિ વિશે બોલતા હોય તેવો ઓડિયો થયો વાયરલ। ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ વણકરવાસમાં રહેતા અને પ્લાસ્ટિકના કાપડનું કારખાનું ધરાવતા જિગ્નેશભાઈ જીવરાજભાઈ રાઠોડ તથા તેમના મોટા બાપુના દીકરા નરેશભાઈ શ્યામજીભાઈ અને ગોપાલભાઈ કાંતિભાઈ રાઠોડ ગત રાત્રિના 9:30 વાગ્યા આસપાસ શેરીમાં મોટરસાયકલ ઉપર બેઠા હતા ત્યારે આ વિસ્તારમાં રહેતા વિશાલ બાબુ મેર અને કિશન ઉર્ફે ટીટી મેર વરના કાર લઈને આવ્યા હતા અને જિગ્નેશભાઈને અપશબ્દો બોલી જ્ઞાતિ વિશે અપશબ્દો કહી લાકડી વડે મારવાની કોશિશ કરી હતી। તે દરમિયાન દેકારો થતા જિગ્નેશભાઈના પિતા જીવરાજભાઈ આવી જતા કારમાં આવેલ કિશન મેરે તેને લોખંડનો એક પાઇપ કાનના ભાગે મારી લોહિયાળ ઈજા કરી હતી। દરમિયાન લોકો ભેગા થઈ જતા તે બંને ત્યાંથી નાસી છૂટ્યા હતા। આ ઘટનામાં ઇજાગ્રસ્ત જીવરાજભાઈને પ્રવીણભાઈ રાઠોડની કારમાં હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ખોડલ ચોક તળપદા કોળી જ્ઞાતિની વાડી પાસે કાર લઈને આવેલા નગરસેવક બાબુ મેર અને વિજય મેરે કાર અટકાવી લાકડાના ધોકા વડે કારનો કાચ ફોડી નાખ્યો હતો અને માર માર્યો હતો। ત્યારબાદ પંકજ મેર, વિશાલ મેર અને કિશન મેરે અપશબ્દો બોલી ધમકી આપી હતી। બનાવમાં ઇજાગ્રસ્ત જીવરાજભાઈને સારવાર માટે શહેરની સરટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે નરેશભાઈને સામાન્ય ઈજાઓ થઈ હતી। આ બનાવની જાણ થતાં બોરતળાવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરવામાં આવી હતી। મારામારી અને તોડફોડની ઘટના અંગે જિગ્નેશભાઈ જીવરાજભાઈ રાઠોડે વિશાલ બાબુ મેર, કિશન ઉર્ફે ટીટી મેર, વિજય ખોડા મેર, બાબુ મેર અને પંકજ મેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે IPC કલમ 324, 323, 427, 341, 504, 506(2), 114 GP એક્ટની કલમ 135 અને એટ્રોસિટી એક્ટની કલમ 3131S મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જ્યારે વિશાલ મેર દ્વારા એક શખ્સને તું હોસ્પિટલ કેમ ગયો છે તેમ કહી ધમકી આપતો અને અપશબ્દો બોલી જ્ઞાતિ વિશે હળધૂત કરતો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। સમાચાર મળે મને ઓલો સોંડાભાઈનો નીલ્યો લઈને આવ્યો મેં તો રહીને સમાચાર સાંભળ્યા ફાટકેથી। એટલે તારા હગો થાય છે ના ભાઈ ના આગળ રે ભરવાડ કેમ હોય મરીજન હરીજન એટલે એમ નહીં તારે કઈ હગો થાય છે એમ પૂછું છું। તને આવું સમાચાર મળે કે તને દવાખાને લઈ ગયા તો મારે નહીં આવવાનું, હું દવાખાને તું ન બોલ એટલે તારે નિસ્બત ઈ લોકો હારે છે, મારી હારે નથી। બધાની યાર નિસ્બત છે પણ હું આમાં કાંઈ જાણતો નથી। હજી હું આવીને ઉભો ને 10 મિનિટ થઈ અને હું તને ફોન કરવાનો હા ખબર જ છે વિશાલભાઈ હારે થઈ છે તો તારે ત્યાં ન જવાય ને। પેલા પણ હું મારા હગા મોટા બાપુનો છોકરો મને લઈને આવ્યો વિશાલ રેજે આણપા બહાર નો નીકળતો એટલે પણ તારી યાર મારે કઈ દુશ્મન ચડીશ તો હું તારો ફોન ન ઉપાડું। આણપા બહાર નો નીકળતો એમ કહું છું, એટલે તું શેરીમાં નો દેખાતો એટલે તું તો કેવો તારા આખા જેટલા ડેટા છે ને એટલે અહીંયા શેરીમાંથી કોઈ નો નીકળે। પણ મારે એમાં શું છે લેવા દેવા? આ વિશાલ કાકા છે એમ। પણ એ ભાઈ વિશાલ, હું તને 5000 વખત ફોન કરું મારી મેટરમાં તું આવેલો છો, હું આમાં કઈ લેવા દેવા હોય તું મને નો ફોન કરતો જિંદગીમાં કોઈ દિવસ જિંદગીમાં ફોન ન કરતો, જિંદગીમાં કોઈ દી શેરીમાંથી નીકળતો નહીં। પણ મેં તને શું કીધું આમાં કરી નાખીશ? પણ મેં તને શું કીધું આમાં તો 5000 એમને તારા જેટલા અહીંયા ઉભા હતા ને અહીંયા તેટલામાં પૂછી લેજે કે તારા વિશાલ કાકા અહીંયા એકલા જ ઉભા હતા। એટલે પણ જેને ઘા કર્યા ને એની જિંદગી નો બગાડી નાખું ને તો એની મેર મટી જાય। પણ હું મારી શેરીમાંથી નો નીકળતો એમ કહું તને। પણ મારે હું આમાં લેવા દેવા હું તને કહું તો ત્યાં ગયો હું તું પણ હવે મારા દાદાનો દીકરો લઈને આવ્યો મને। કોણ લઈને ગયું તને? મારા દાદાનો દીકરો, મને ખબર નથી હું તો કેમ ગયો ત્યાં? એટલે મારા બાપ મને લઈને આવ્યો, ઈ બાર ગામથી આવ્યો ને એમાં। કાંઈ વાંધો નહીં ભાઈબંધ, કાંઈ વાંધો નહીં, મોજ કર દાઉદારે રેજે। પણ મારે કોઈ ની યાર કાંઈ લેવા દેવા નથી હું તને કહું, મારે શું લેવા દેવા? રેજો નકર આણપા કોઈને નીકળવા નહીં દો શેરીમાં, મોજ કરો। પણ હું આમાં ક્યાંય બોરતળાવ પોલીસ સ્ટેશનના કુંભારવાડા વિસ્તારમાં ફરિયાદી તથા ભોગ બનનાર જિગ્નેશભાઈ અને તેમના મિત્ર નરેશભાઈ પોતાના ઘરની બાજુમાં ઊભેલા હતા। એ દરમિયાન એક ગાડીમાં વિશાલ બાબુભાઈ મેર, કિશન ઉર્ફે ટીટો મેર અને પંકજ મેર નામના 3 વ્યક્તિઓ આવી અને એમને સાથે ઝઘડો કરવા લાગેલા અને ગાળો બોલવા લાગેલા। આ માથાકૂટનો અવાજ સાંભળી
ફરિયાદીના પિતા કે જેમનું નામ જીવરાજભાઈ છે એ વચ્ચે આવતા આ ત્રણમાંથી એક જણે લાકડીનો ઘા એમને માથાના ભાગે મારતા કાનના ભાગે લોહી નીકળેલ હતું. આ દરમિયાન જે લોકો ભોગ બનનાર છે એમને જીવરાજભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા. રસ્તામાં તળપડા કોળી સમાજની જે વાડી છે ત્યાં આગળ અન્ય બે આરોપી વિજયભાઈ મેર અને બાબુભાઈ મેર એ આ લોકોની ગાડી ઉપર લાકડાનો ધોકો મારી અને ગ્લાસ તોડી નાખેલ છે. સમગ્ર ઘટનામાં પાંચે આરોપીઓએ જ્ઞાતિ વિષયક અપમાનજનિત શબ્દો બોલી અને આ ગુનો આચરેલ છે. પાંચે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આરોપીની ધરપકડ હજુ સુધી થઈ શકી નથી. પોલીસ આરોપી પકડી પાડવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરી રહી છે. અચ્છા સર, આરોપી બાબુભાઈ મેર છે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે કે કોર્પોરેટર છે એવું કંઈ? બાબુભાઈ મેર હાલ ફરિયાદમાં ફક્ત નામ લખેલું છે, એટલે હાલ એ કયા પક્ષ સાથે જોડાયેલા છે કે કઈ પોઝિશન ઉપર છે તે અત્રે માહિતી ઉપલબ્ધ નથી.